મિત્રો અગાઉ આપણે માપન આધારિત એમસીક્યુની ચર્ચા કરી ચૂક્યા છીએ આ ચેપ્ટરની અંદર. હવે નવું પદ જોઈએ છીએ આપણે, પરિશુદ્ધતા અને ચોકસાઈ, અથવા તો બીજો શબ્દ છે આપણો યથાર્થતા અને ચોક્કસતા. ધ્યાન રાખજો. પરિશુદ્ધતા એટલે શું? દાખલા કે કોઈ એક પ્રાયોગિક માપન આપણે કરી રહ્યા છીએ, બરાબર છે. એ માપનમાં હું જે માપન કરું છું પ્રાયોગિક, એ જ માપન હું કોઈ વિદ્યાર્થીને કરવા આપ્યું, 3 જુદા જુદા વિદ્યાર્થીઓને. એ માપન 2 વખત કરે છે. જો માપનના મૂલ્ય એના નજીક નજીક આવે, મારું માપનનું મૂલ્ય જે છે નક્કી છે, ધ્યાન રાખજો, પણ જે વિદ્યાર્થી કરે છે એ મૂલ્ય જો 2 વખત માપન કરશે અને નજીક નજીક મૂલ્ય આવે તો એ પદને આપણે પરિશુદ્ધતા અથવા તો યથાર્થતા કહીશું. પણ જો એનું માપેલું મૂલ્ય બંને પ્રયોગમાં મારા મૂલ્યની નજીક પહોંચે તો એ પદને કહીશું ચોકસાઈ અથવા તો ચોક્કસતા. ધ્યાન રાખજો, બરાબર છે. મતલબ યથાર્થતા પદ શું છે? ધ્યાન રાખજો મિત્રો. તો યથાર્થતા પદ હું લખું છું, ધ્યાન રાખજો. યથાર્થતા અથવા તો પરિશુદ્ધતા પદ. કયું પદ આપણે ભણીએ છીએ? યથાર્થતા અથવા તો પરિશુદ્ધતા પદ એક જ જથ્થાના જુદા જુદા માપન, મેં હમણાં વાત કરી એમ કે એક જ મૂલ્ય જે છે મેં માપ્યું છે એ મૂલ્યની નજીકમાં મૂલ્ય હોય છે. ધ્યાન રાખજો. એટલે કે જુદા જુદા માપન વચ્ચે રહેલું નજીકપણું દર્શાવે છે. મતલબ યથાર્થતા શું છે? તો એક જ જથ્થો મેં લીધો, એના જુદા જુદા માપન કરે, 1 વખત 2 વખત 3 વખત. એ મૂલ્ય જે મળે એનું નજીકતા કેટલી, નિકટતા કેટલી છે, એ પદ એટલે આપણે શું કહીશું? યથાર્થતા. બરાબર. જ્યારે ચોકસાઈ એ શું છે? ધ્યાન રાખજો. જ્યારે ચોકસાઈ એ માપેલ મૂલ્યનું અથવા માપન કરેલ જે મૂલ્ય છે, કયું મૂલ્ય? જે તમે માપન કર્યું છે એ, બરાબર છે. એ માપન કરેલ મૂલ્યનું સાચા પરિણામ સાથેનું સહમતપણું છે. મતલબ ધ્યાન રાખજો, મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે કોઈ એક પદાર્થનું દળ મેં માપ્યું છે 2 ગ્રામ છે. કેટલું છે? 2 ગ્રામ. હું 3 જુદા જુદા વિદ્યાર્થીઓને આ જ વજન કરવા માટે આપું છું, બરાબર છે. પ્રાયોગિક રીતે આપણે દર્શાવશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. મિત્રો ધ્યાન રાખજો. એટલે આપણે સ્પષ્ટ લખી દઈશું. દાખલા તરીકે એવું ઉદાહરણ લઈએ કે જે તમને સરળતાથી સમજાય, જે બુકનું છે. 3 વિદ્યાર્થીઓ આપણે લઈએ છીએ. દાખલા કે 3 વિદ્યાર્થીઓ A, B અને C, નામ આપણે નથી લખતા, અજ્ઞાત લીધા, A, B, C. 2 ગ્રામ દળ ધરાવતા 2.0 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું
કેટલા ગ્રામ પદાર્થનું 2.0 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું શું કરે છે વજન કરે છે ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે ક્લાસમાંથી કોઈ પણ ત્રણ એ એક વિદ્યાર્થી બી બીજો વિદ્યાર્થી સી ત્રીજો વિદ્યાર્થી બરાબર છે દરેક વિદ્યાર્થી એક જ પદાર્થના વજનનું ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી એક જ પદાર્થના વજનનું 2 વખત માપન કરે છે કેટલી વખત 2 3 વખત કરું 3 વખત જેટલી વાર આપણે એનો મતલબ નથી બરાબર છે આપણા પ્રયોગ પૂરતી વાત કરીએ છીએ કે 2 વખત માપન કરે છે બરાબર છે અને તેમણે મેળવેલા પરિણામો નીચે મુજબ છે મિત્રો ધ્યાન રાખજો બરાબર જે હું કોષ્ટકમાં દર્શાવું છું હવે મિત્રો જો આપણે એક કોષ્ટક મૂક્યું છે કે 3 વિદ્યાર્થીઓ મેં સ્પષ્ટ કર્યું છે ધ્યાન રાખજો બરાબર છે કે 3 વિદ્યાર્થીઓ એ બી અને આ સી 3 વિદ્યાર્થીઓ છે એક જ પદાર્થ કે જેનું વજન મેં સ્પષ્ટ કર્યું 2 ગ્રામ છે વજન મેં કરી દીધું છે માની લેજો ધ્યાન રાખજો મેં વજન કર્યું પદાર્થનું તો 2 ગ્રામ આવ્યું હવે એ જ વજન કાંટા ઉપર 3 વિદ્યાર્થીઓને મેં વારાફરતી વજન કરાવ્યું આ જ પદાર્થનું 2 વખત ધ્યાન રાખજો બરાબર છે એક વિદ્યાર્થીએ વજન કર્યું તો એના પરિણામમાં પહેલું પરિણામ એને મળ્યું 1.95 ગ્રામ બીજું પરિણામ એને મળ્યું 1.93 ગ્રામ અને આ બેની સરેરાશ એવરેજ લઈએ તો મૂલ્ય મળ્યું છે 1.940 એટલે 1.94 ગ્રામ બરાબર છે હવે તમે સીધું વિચારો કે આપણું વજન 2 ગ્રામ હતું મિત્રો ધ્યાન રાખજો આપણું વજન કેટલા ગ્રામ હતું 2 ગ્રામ વિદ્યાર્થીનું વજન કેટલું આવ્યું 1.94 તો મેં જે વજન કર્યું એનાથી એ વિદ્યાર્થી દૂર છે પણ એના માપેલા મૂલ્યો તો નજીક આવે ને કારણ કે આપણી શરત શું છે સમજો બરાબર કે પરિશુદ્ધતા પદ અથવા યથાર્થતા પદ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું ધ્યાન રાખજો એને માપ્યું એ મૂલ્ય તો નજીક આવ્યું છે ને તો એ વિદ્યાર્થી યથાર્થ છે વજન કરવામાં એ ચોક્કસ પરિશુદ્ધ છે યથાર્થ છે ગમે તે કારણથી એના વજનમાં ડિફરન્ટ આવ્યો છે મારા 2 ગ્રામ સાથે મેળ પડ્યો નથી એટલે આપણે સીધું લખી શકીએ આગળ કે અહીં વિદ્યાર્થી એ મેળવેલા પરિણામો પરિશુદ્ધ છે બરાબર ધ્યાન રાખજો અહીં હું સ્પષ્ટ લખું છું કે અહીં વિદ્યાર્થી એ મેળવેલા પરિણામો પરિશુદ્ધ છે પરિશુદ્ધ મતલબ યથાર્થ છે કેમ યથાર્થ છે કારણ કે મેળવેલા મૂલ્યો એકબીજાની નજીક છે સમજ પડી મિત્રો હવે યથાર્થતા પદનો અર્થ ખબર પડી તમને કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે રહેલું નજીકપણું તો માપન વચ્ચે તો નજીકપણું છે જ એટલે યથાર્થ છે પરંતુ તે ચોક્કસ નથી ક્લિયર કે સાચા મૂલ્યની નજીક નથી વિદ્યાર્થી બી ની વાત કરી તો વિદ્યાર્થી બી એ જો એક પરિણામ મેળવ્યું 1.94 છે બીજું મેળવ્યું 2.05 મેળવ્યા મૂલ્યો એમાં પણ મોટો ડિફરન્સ છે
અને એવરેજ કાઢો તો 1.995 છે. તો એ વિદ્યાર્થી બીના પરિણામો પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. ધ્યાન રાખજો, એક્ઝેક્ટ મૂલ્ય તો નથી જ. એટલે આપણે ચોક્કસ લખી શકીએ વિદ્યાર્થી બીના બી એ મેળવેલા પરિણામો યથાર્થ પણ નથી અથવા પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. કેમ કે ચોકસાઈનો મતલબ શું છે કે મેળવેલું જે પરિણામ છે એ કોની નજીકનું? સાચા પરિણામ સાથેનું સહમતપણું છે. ધ્યાન રાખજો, કેવા? સાચા પરિણામ સાથેનું. જ્યારે વિદ્યાર્થી સી ની વાત કરીએ તો તમે જુઓ મેળવેલા મૂલ્યો નજીક પણ છે અને બેની એવરેજ કાઢો તો 2 ગ્રામ થઈ જાય છે. એટલે આપણે ચોક્કસ લખી શકીએ વિદ્યાર્થી સી એ મેળવેલા પરિણામો પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ છે. તો આ થયું મિત્રો પરિશુદ્ધતા અને ચોકસાઈ. ધ્યાન રાખજો, વધારે એવું જરૂર નથી આ મૂલ્યો ગોખવાનો પ્રયત્ન ના કરતા. મિત્રો ધ્યાન રાખજો, તમે અહીંયા 2 ગ્રામ 3 ગ્રામ 4 ગ્રામ જે લઈ લો. લંબાઈની વાત કરીએ મીટરમાં, સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં, જેમાં લઈ લો, બરાબર છે. અને આપણે પરિણામનું સાચા મૂલ્ય સાથે સહમતપણું છે કે નહીં. આ તો મેં 2 વખત પરિણામ લીધા છે. કોઈ વખત આમ પણ લઈ લો કે 3 વખત માપન કરાવ્યું અને 3 વખત માપન જો નજીક આવ્યું તો એ મૂલ્ય પરિશુદ્ધ છે. જો એ સાચા મૂલ્યની નજીક પહોંચી ગયો અથવા એક્ઝેક્ટ સાચું મૂલ્ય એનું એવરેજ બની ગયું તો એ ચોક્કસ પણ છે. આપણે અહીંયા જોઈ શકીએ વિદ્યાર્થીએ પરિશુદ્ધ છે એનું માપન ચોક્કસ નથી. વિદ્યાર્થી બી પરિશુદ્ધતા પણ નથી દર્શાવતો માપનમાં, ચોકસાઈ પણ નથી દર્શાવતો. જ્યારે વિદ્યાર્થી સી છે માપનમાં પરિશુદ્ધતા પણ દર્શાવે છે અને ચોકસાઈ પણ દર્શાવે છે. ધ્યાન રાખજો, બરાબર છે. હવે નવા પોઈન્ટ તરફ મિત્રો આપણે જઈએ છીએ. ધ્યાન રાખજો, બરાબર. બીજા પોઈન્ટ પર જઈએ છીએ કે સાર્થક અંકો અથવા અર્થસૂચક અંકો શું છે. ધ્યાન રાખજો, બરાબર છે. મિત્રો આની આ જ વસ્તુ તમે ફિઝિક્સમાં પણ ભણશો. ધ્યાન રાખજો, આની આ જ મેટર, બરાબર છે. કદાચ રજૂ કરવાનું સ્વરૂપ જુદું હશે પણ બાબત આની આ જ છે. ધ્યાન રાખજો, એટલે ફિઝિક્સમાં પણ આ મેટર આવશે. એટલે બંનેમાં જો વ્યવસ્થિત ભણ્યા હશો, બંનેમાંથી કોઈ પણ એકમાં પણ, તો આ મુદ્દામાં ક્યાંય તકલીફ નહીં પડે. બરાબર છે. તો નવો પોઈન્ટ આપણે મિત્રો ભણીએ છીએ. ધ્યાન રાખજો, સાર્થક અથવા તો અર્થસૂચક અંકો. અર્થસૂચક અથવા તો સાર્થક અંકો, બરાબર છે. અને એ નક્કી કરવા માટેના નિયમો. પ્રશ્ન આવે કે સાર્થક અંકો શા માટે જરૂર પડી આપણને, બરાબર છે. તો પ્રાયોગિક કે પછી ગણતરી કરેલા જે મૂલ્યો છે, ધ્યાન રાખજો, પ્રાયોગિક રીતે કેટલાક મૂલ્યો મળતા હોય, કેટલાક સૈદ્ધાંતિક રીતે મળતા હોય, બરાબર છે. એમાં રહેલી અનિશ્ચિતતા, બરાબર છે. પોઈન્ટ પછી કેટલાય અંકો આવતા હોય, ઘણીવાર 10ની ઘાતમાં મૂલ્ય આવતા હોય, પ્લસ ઘાતમાં, માઇનસ ઘાતમાં. તો આને સીમિત તો કરવા પડે, બરાબર. એ અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. ધ્યાન રાખજો, એટલે આપણે સ્પષ્ટ લખી. ધ્યાન રાખજો, મુદ્દો છે કે પ્રાયોગિક પોઈન્ટ, ધ્યાન રાખજો, પ્રાયોગિક કે ગણતરી કરેલા મતલબ સૈદ્ધાંતિક. હું જે લખું છું એક પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો મિત્રો.
ક્લિયર સ્પષ્ટ થઈ જશે દરેક વસ્તુ. તો પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતાને સાર્થક અંકો દ્વારા અથવા અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. જે અનિશ્ચિતતા છે એને દર્શાવવા માટે અર્થસૂચક અંકો વપરાય, ધ્યાન રાખજો. બરાબર છે. ટૂંકમાં સાર્થક અંક એ અર્થપૂર્ણ અંકો છે, જેનો કોઈ અર્થ નીકળે એવા અંકો છે. કેવા અંકો છે? સાર્થક અંકો એ અર્થપૂર્ણ અંક છે જે ચોકસાઈ પૂર્વક જ્ઞાત હોય છે. જે ચોકસાઈ પૂર્વક જ્ઞાત હોય છે. બરાબર છે. જરૂર છે એ જ પોઈન્ટ હું લખું છું, બિનજરૂરી વધારાના લખતો નથી. અને અનિશ્ચિતતાનો નિર્દેશ આ જે છે, જે અનિશ્ચિતતા આપણે દર્શાવીએ એને કેટલાક અંકોની સંખ્યા વડે દર્શાવીને કરવામાં આવે છે. હવે અર્થસૂચક અંકો નક્કી કરવા માટે ચોક્કસ નિયમો છે મિત્રો. કે તમને કોઈ સંખ્યા લખીને આપી અને તમને પૂછ્યું કે આ સંખ્યામાં કેટલા અર્થસૂચક અંકો છે, બરાબર છે, તો એ ચોકસાઈ પૂર્વક આપણે નિયમો ભણીએ, ધ્યાન રાખજો. તો 9 પોઈન્ટ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો. આમ જ અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના નિયમો, ધ્યાન રાખજો. અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના નિયમો. અને આ નિયમો જો બરાબર સમજીશો મિત્રો તો ગમે તેવો તમને MCQ પૂછશે તો તમે આરામથી જવાબ આપી શકશો. ધ્યાન રાખજો. ક્રમશઃ એક પછી એક પોઈન્ટ આપણે જોઈએ છીએ, ધ્યાન રાખજો. બરાબર છે. તો પહેલું જ કે કયા અંકોને અર્થસૂચક અંકો ગણવા. તો પહેલો જ મહત્વનો પોઈન્ટ લખું છું, ધ્યાન રાખજો. બધા જ શૂન્ય સિવાયના, મતલબ શૂન્ય ન હોય ને એવા બધા જ અંકો છે એ બધા જ કેવા છે? તો શૂન્ય સિવાયના બધા જ અંકો, અથવા તો બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંકો છે. કેવા મિત્રો? શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંકો છે. બરાબર છે. જેમ કે હું ઉદાહરણ લખું છું, જેમ કે અથવા દાખલા તરીકે 285 સેન્ટીમીટર માપ તમને આપ્યું છે. તો આની અંદર 3 અર્થસૂચક અંકો કેટલા છે? બરાબર છે. 285 સેન્ટીમીટર માપ આપ્યું તો 2 પણ શૂન્ય સિવાયનો, 8 પણ શૂન્ય સિવાયનો, 5 પણ શૂન્ય સિવાયનો છે. તો બધા જ અંકો અર્થસૂચક છે. બરાબર છે. એ જ રીતે લખું તથા 0.25 ml માન લો કે મૂલ્યમાં આપ્યું તમે કોઈ પણ વસ્તુનો, તો શૂન્ય સિવાયના અંકો કેટલા હશે? તો 2 અને 5. તો કેટલા થયા? 2 અર્થસૂચક અંકો છે. મિત્રો પહેલો નિયમ આપણો આ છે, ધ્યાન રાખજો. શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક છે. મગજમાં ખાસ રાખીશું. બરાબર છે. શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા? અર્થસૂચક છે.
નિયમ નંબર 1 આપણો પૂરો થયો. ધ્યાન રાખજો. નિયમ નંબર 2 ધ્યાન રાખજો કે શૂન્ય સિવાયના અંકની આગળનું ધ્યાન રાખજો. બીજો પોઈન્ટ છે શૂન્ય સિવાયની અથવા સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક નથી. કયો અંક? શૂન્ય સિવાયના કોઈ પણ અંક લઈએ તો એની આગળનો શૂન્ય અર્થસૂચક નથી. બરાબર છે? કારણ કે આવા શૂન્ય કારણ કે આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવવા માટે વપરાય છે. નિયમ બરાબર સમજો. શૂન્ય સિવાયના જે અંકો કોઈ પણ લઈએ તો એની આગળ જે પણ શૂન્યો મૂક્યા છે એ કેવા નથી? અર્થસૂચક નથી. ધ્યાન રાખજો. શૂન્ય સિવાયના અંકની આગળનો જે શૂન્ય છે એ અર્થસૂચક નથી. બરાબર છે? દાખલા તરીકે હું લખું છું. દાખલા તરીકે 0.0525 આ એવી સંખ્યા તમને આપી. બરાબર છે? 0.0525 આવી સંખ્યા છે. તો આમાં અર્થસૂચક અંકો કેટલા મિત્રો? તો તમે જોઈ શકો છો કે 5, 2, 5 આગળના શૂન્યને આપણે અર્થસૂચક ગણવાના નથી. તો આમાં લખી શકીએ માં 3 અર્થસૂચક અંકો છે. કેટલા છે? 3 અર્થસૂચક અંકો છે. બરાબર? એ જ રીતે 0.00005 આવું લખીને તમને આપ્યું. તો હવે અર્થસૂચક અંકો કેટલા? તો નિયમ મિત્રો પકડી રાખશો. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક નથી. મતલબ આમાં કેટલા? એક જ અર્થસૂચક અંક છે. કેટલા? એક જ અર્થસૂચક અંક છે. ધ્યાન રાખજો. તો નિયમ નંબર બીજો થયો. ધ્યાન રાખજો. નિયમ નંબર 3 બરાબર છે? તો નિયમ નંબર 3 જુઓ. બરાબર સમજો. હું લખું છું પછી આપણે ચલો 2 નિયમો તો કોઈ તકલીફ નહીં હોય. બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે જ. શૂન્ય સિવાય અંકની જે અંક છે શૂન્ય સિવાયના અંક એની આગળનો શૂન્ય અર્થસૂચક આપણે ગણતા નથી. ચલો હવે નિયમ નંબર 3 માં જઈએ છીએ. પોઈન્ટ નંબર 3 હવે 2 શૂન્ય સિવાયના અંકની 2 શૂન્ય સિવાયના અંકની હવે આપણે આગળની વાત કરી. હવે વચ્ચે લઈએ. ધ્યાન રાખો. બરાબર છે? વચ્ચે રહેલા શૂન્ય અર્થસૂચક છે. મતલબ શૂન્ય સિવાયના કોઈ પણ 2 અંકો લીધા છે અને એની વચ્ચે જો શૂન્ય આવે તો એ શૂન્યને તમે કેવું ગણશો મિત્રો? અર્થસૂચક. બરાબર છે? જેમ કે ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે 4.006 તો આમાં અર્થસૂચક અંકો મિત્રો કેટલા? બરાબર છે? તો તમારો જવાબ કેટલો આવશે? 4. કેટલો આવશે? કારણ કે નિયમ જુઓ. 2 શૂન્ય સિવાયના અંક તો 4 અને 6 છે. એની વચ્ચે રહેલા શૂન્ય અર્થસૂચક છે. મતલબ આ પણ અર્થસૂચક છે. તો આમાં 4 અર્થસૂચક અંકો
એ જ રીતે માની લો કે તમને આપ્યું 2005 આવું લખીને આપ્યું, તો બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે અંકો શૂન્ય આવ્યા માં 4 અર્થ સૂચક અંકો છે. મિત્રો ધ્યાન રાખજો, નિયમ નંબર 3 આપણો કે બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે રહેલા શૂન્ય કેવા છે? અર્થ સૂચક છે. નિયમ નંબર 5 જોઈએ, જો અંકની જમણી બાજુનો છેડો એના પર શૂન્ય હોય, બરાબર છે, અને એ દશાંશ ચિહ્નની કઈ બાજુ? જમણી બાજુ આવેલો હોય. ધ્યાન રાખજો, જો અંકની જમણી બાજુએ શૂન્ય હોય, પછી ગમે તેટલા હોય, ધ્યાન રાખજો, અંકની જમણી બાજુને શૂન્ય હોય અથવા જમણી બાજુના છેડા પર આપણે લખીએ, સુધારી કરીએ, જમણી બાજુના છેડા પર શૂન્ય હોય. મિત્રો જેવું લખું છું આમાં ધ્યાન રાખજો, અંક મેં લખ્યો અને એની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય, બરાબર છે, અને એ જો દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલો અને તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલ હોય, ક્યાં આવેલ હોય? જમણી બાજુએ આવેલ હોય તો અર્થ સૂચક ગણાય છે, બરાબર છે, તે અર્થ સૂચક ગણાય છે. મિત્રો ધ્યાન રાખજો, જો અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય અને દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલો હોય તો અર્થ સૂચક ગણાય છે, બરાબર છે. જેમ કે એક સાદું ઉદાહરણ લખ્યું, દાખલા તરીકે 0.400 ગ્રામ આવું લખીને તમને આપ્યું, તો 4 પછી જમણી બાજુ, ને એ પાછું દશાંશ ચિહ્નથી જમણી બાજુ છે, તો આની અંદર કેટલા? 3 અર્થ સૂચક અંકો છે. કેટલા છે? 3 અર્થ સૂચકો. કેમ કે એ કંઈક વેલ્યુ બતાવે છે, બરાબર છે, પણ દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલા જે શૂન્ય છે દશાંશ ચિહ્ન સિવાયની, પણ આપણે સ્પષ્ટ લખી ધ્યાન રાખજો, પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની શું સંખ્યા લઉં? સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થ સૂચક નથી. ધ્યાન રાખજો, મતલબ કે દાખલા તરીકે હું લખું કે 400 ગ્રામ છે, આવું વજન આપ્યું. ધ્યાન રાખજો, મેં બે વજન દર્શાવ્યા છે, એક છે 0.400 ગ્રામ, તો આમાં કેટલા? 3 અર્થ સૂચક અંકો. પણ હવે ખાલી 400 ગ્રામ હોય તો આપણી શરત જુઓ કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા લીધી. હવે મેં ક્યાંય દશાંશ ચિહ્ન મૂક્યું નથી, તો જમણી બાજુ આવેલા શૂન્ય અર્થ સૂચક નથી. તો માં કેટલા અર્થ સૂચક અંકો છે? એક જ અર્થ સૂચક અંક છે. ધ્યાન રાખજો, એટલે આપણી શરતને આધીન લઈએ તો ધ્યાન રાખો, જમણી બાજુની શૂન્ય આવ્યા હોય અને દશાંશ ચિહ્નની જમણી બાજુએ, બરાબર છે, તો એને અર્થ સૂચક ગણીએ છીએ આપણે. પણ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય અને પાછળ ગમે એટલા શૂન્ય હોય તો એને અર્થ સૂચક અંક ગણતા નથી. ધ્યાન રાખજો, બરાબર છે. પછીની નિયમ આપણે લખી છીએ, ધ્યાન રાખજો કે ચોક્કસ સંખ્યા તો ચોક્કસ અંક લઈએ. ખાલી હું એમ કહું 2 તો તમે સીધો જવાબ આપશો કે અર્થ સૂચક અંક 1, પણ વાસ્તવમાં અનંત અંક સૂચક અંકો હોય. ખ્યાલ આવે છે?
એને વેલ્યુ દર્શાવવા માટે ગમે એટલા ઝીરોની જરૂર પડી શકે છે. જેમ કે 2 સેમી બોલું તો એમ ના બોલાય મારે 2 સેમી, 2.00 સેમી આપણે બોલીએ છીએ. ખબર પડે છે? 2 કિલોગ્રામ બોલું તો 2 કિલોગ્રામ એમ નહીં, 2.000 3 0 પાછળ મૂકીએ છીએ. બરાબર છે? એટલે ચોક્કસ અંકને ધ્યાન રાખજો. પછીનો પોઈન્ટ આપણે લખીએ છીએ. પછી એ સંખ્યાને આપણે ધીમે ધીમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરફ લઈ જઈએ છીએ. ધ્યાન રાખજો, જેથી આપણને સરળતા રહે. આપણે સીધો એક નિયમ બીજો પણ લખીએ છીએ કે ચોક્કસ અંકને અનંત અર્થસૂચક અંકો હોય છે. હવે ચોક્કસ અંક એટલે દાખલા તરીકે હું એમ લઈ લઉં કે 2 ઈંડા એમ બોલું તો એને અર્થસૂચક અંકો કેટલા? તો અનંત લઈ શકીએ. દાખલા તરીકે હું લખું, સંખ્યામાં લખ્યું 2 ઈંડા, આવો શબ્દ છે મારી પાસે, તો એને અનંત અર્થસૂચક અંકો કહી શકીએ આપણે. કેમ કે 2 સંખ્યા એટલે હું લખીશું કે 2 બરાબર લખું 2.00000 ગમે એટલા લઈ શકું છું. ધ્યાન રાખજો, 2 સંખ્યા મતલબ 2.000 અનંત લઈ શકું. બરાબર છે? અથવા એમ કહું કે 20 તો હું 20 બરાબર લખવા તો 20.00000 અનંત અર્થસૂચક અંકો છે. ધ્યાન રાખજો. બરાબર છે? પણ જ્યારે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં સંખ્યાને આપણે લખીએ છીએ ત્યારે 1 થી 10 વચ્ચેની જે સંખ્યા આવે ત્યારે ધ્યાન રાખજો, જ્યારે કોઈ સંખ્યાને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવવામાં આવે ત્યારે 1 અને 9 વચ્ચેની 1 અને 9 વચ્ચેની જ્યારે કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવવામાં આવે ત્યારે 1 અને 10 વચ્ચેની કોઈ પણ લઈ લે આપણે, 9 નહીં 10, કારણ કે છે 9.999 ગમે તે હોઈ શકે, વચ્ચેની કોઈ પણ સંખ્યા અથવા વચ્ચેના અંકો. બરાબર છે? વચ્ચેના અંકો લઈએ, અર્થસૂચક અંકો છે. મતલબ કે મારી પાસે આવી સંખ્યા છે 50.0025 આવી સંખ્યા છે, તો આને હું વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખું તો તમારી જોડે એક વસ્તુ ક્લિયર છે કે 5.0025 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? તો 1 ઘાત મિત્રો. તો આની અંદર અર્થસૂચક અંકોમાં આ મગજમાં લેવું ને આ લઈ શકીએ. તો અહીંયા અર્થસૂચક અથવા અહીંયા ગમે એટલા પાછળ 0 મૂકી દો, કોઈ વાંધો નહીં. ધ્યાન રાખો. બરાબર છે? અહીંયા ગમે એટલા 0 મૂકીશ તો અર્થસૂચક અંકો કેટલા? 1 2 3 4 5 અને 6 અર્થસૂચક અંકો છે. બરાબર છે? માની લો કે તમારી પાસે 0.000329 આવું લખીને આપ્યું છે, તો હું લખીશ 3.29 ગુણ્યા 10 ની -4 ઘાત લખાશે. તો આમાં કેટલા અર્થસૂચક અંકો મિત્રો લઈશું? આપણા નિયમને અનુસરીએ તો. બરાબર છે? તો આની અંદર 3 અર્થસૂચક અંકો છે. તો મિત્રો આ રીતે આપણે અર્થસૂચક અંકો નક્કી કરી શકીએ છીએ. હવે અર્થસૂચક અંકોમાં જે કરવામાં આવતી ગાણિતિક ક્રિયાઓ,
સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કોઈ પણ, બરાબર છે. તો જે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે એપ્લાય કરતા હતા એ પ્રમાણે અહીંયા પણ એના નિયમો છે જ કેટલાક, બરાબર છે. એટલે હવેનો પોઈન્ટ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો, અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી. મિત્રો હું વારંવાર કહી રહ્યો છું, ધ્યાન રાખજો, આની આ જ વસ્તુ તમે ફિઝિક્સમાં પણ ભણી રહ્યા છો, બરાબર છે. આની આ જ વસ્તુ ફિઝિક્સમાં પણ ભણી રહ્યા છો, એટલે ચોકસાઈથી ધ્યાન રાખજો. તો હવેનો પોઈન્ટ આપણે લઈએ છીએ અર્થસૂચક અંકોનો અથવા અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી. ધ્યાન રાખજો મિત્રો. તો અર્થસૂચક અંકોના સરવાળા બાદબાકી કરવા છે. માની લો કે તમને કોઈ સંખ્યાનો સરવાળો આવ્યો, બરાબર છે. દાખલા કે હું લખું છું, એક સંખ્યા છે 12.11. માની લો કે બીજી સંખ્યા તમને આપી 18.0 અને ત્રીજી સંખ્યા માની લો કે 1.012. આવી સંખ્યા તમારી જોડે છે, બરાબર છે. ત્રણેયનો તમે સરવાળો કરવા જાઓ તો અહીંયા ત્રીજો આંકડો 2 છે, ત્રીજો આંકડો બીજામાં નથી, 2 મૂક્યા. ચલો અહીંયા 2 મૂક્યા, બરાબર છે. અહીંયા 1 આવશે અને અહીંયા તમે કરશો સરવાળો તો 29.122, બરાબર છે. 122 થશે ને, અરે સોરી 31, 31.122 આ થયા. તો આ સંખ્યાને મારે દર્શાવ્યું તો ખરેખર આનો મારે સાચો જવાબ લખવો છે. તો આ મૂલ્યને મારે જોવાનું કે 3 અર્થસૂચક અંકો મેં જુદા જુદા 3 સંખ્યાઓ લખી છે, એમાં અર્થસૂચક અંકો અહીંયા સંગઠિત થઈ ગયા છે, મતલબ સન્નિકટ ઓછા મૂલ્ય છે, પોઈન્ટ પછી 1 જ છે. તો આ સંખ્યાને મારે દર્શાવી છે તો 31.1 સુધી મારે સીમિત કરી દેવાની. ક્યાં સુધી સીમિત કરી દેવાની? 31.1 સુધી, બરાબર છે. એટલે આપણે સ્પષ્ટ લખી શકીએ કે પરિણામમાં મળતા અંકો, કોઈ પણ પરિણામમાં મળતા અંકો છે એ બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્ન, ક્યાં સુધીની વાત કરી? દશાંશ ચિહ્ન ની જમણી બાજુના અંક કરતા વધારે હોઈ શકે નહીં. મિત્રો ધ્યાન રાખજો. બીજું સાદું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી પાસે 1.21 આપેલા છે, બરાબર છે. 2.07 આપેલા છે અથવા 0.73 આપેલા છે અને એક સંખ્યા છે મારી પાસે 5.1. તો હવે મારે સરવાળાની અંદર તમને ચોક્કસ ખબર પડશે કે દશાંશ ચિહ્ન પછી ટોટલ કરતા મને કેટલા અંક મળે? 1 જ. કેમ કે દશાંશ ચિહ્ન પછીની વાત કરીએ, મૂળ અંકની જમણી બાજુના અંક કરતા વધારે જવાબ નહીં લાવવાનો. મતલબ કે અમે અહીંયા મૂક્યા તો 3 મૂકી દીધા, અહીંયા મૂકી દીધા મેં 7 ને 1 8 મૂકી દીધા, અહીંયા 2 ને 1 3 મૂકી દીધા, બરાબર છે. દશાંશ ચિહ્ન હતું ત્યાં મૂક્યું છે, 5 ને 2 7 1 8 મૂકી દીધા. તો આનું જે સાચું મૂલ્ય મારે અર્થસૂચક તરીકે દર્શાવવું છે તો એ કેટલું લખવું પડે? 8.3. આમ તો નિયમ પ્રમાણે આ છે, પણ પછીનો આંકડો આપણો 5 કે 5 થી મોટો હોય એનો નિયમ આપણે ભણીશું જો કે, બરાબર છે. તો આ મૂલ્યને હું સન્નિકટન કરીને આમ લખી શકીશ કે 8. કેટલા લખી શકું? 34, અરે સોરી 38 છે તો 38 લખી શકું, અને 8 છે એટલે 8 આગળ 1 ઉમેરી દો એટલે 4 લખી શકું છું. એટલે ઘણી વખત તમને આની જગ્યાએ આ સન્નિકટન કરેલું જોવા મળશે, ખ્યાલ આવશે. આમ આંકડો તો દૂર કરવાનો છે જ. આ દૂર કરીએ ત્યારે આગળની સંખ્યા અમે ઉમેરીશું એટલે 8.4 લખી શકીએ છીએ. મિત્રો બીજી ગાણિતિકની ચર્ચા આપણે પછી કરીશું. ઓકે.